बोलिए सदगुरु महाराजनी जय। अपने अपने गुरु महाराजनी जय। तो अहींया आवेल बधाय भाविक भक्तों ने मारा जय गुरु महाराज। એટલે અવસર બડો જેના આંગણે સંત બિરાજે, કરી લે બંદગી તારો જન્મ સફળ કર, બંદગી સુરતામાં લઈને અવિશળ પદ ધારણ કર, પલક કહે સુરતામાં શ્યામધર। તો આજની સભાને આપણે એવી રીતે સમજવી કે મનુષ્ય સત્સંગમાં જાય, ભજનમાં જાય અને ગુરુ પણ કરે, છતાંય કરોડોમાં કોક જ કેમ તરે છે। અત્યારે તમે બધાય બેઠા છો, બધાયને એવો ભાવ હોય ને કે આપણે મોક્ષ માર્ગ તરફ આપણું જીવન પરિવર્તન કરવી, ખૂબ પ્યાસ ને ખૂબ લગન હોય, તો ખૂબ પ્યાસ ને ખૂબ લગન હોવા છતાંય આપણું જીવન કેમ પરિવર્તન નથી થતું? મારો કહેવાનો મતલબ એવો નથી કે તમારામાં કઈ પરિવર્તન નથી આવ્યું, પરિવર્તન આવ્યું છે, પણ જેટલું હોવું જોઈએ ને એટલું નથી આવ્યું। એટલે હવે અમને એવું લાગે છે કે અમારે ચોક્કસ એમ કહેવું પડશે કે કેવી રીતે તમારું જીવન ભક્તિ માર્ગ તરફ પરિવર્તન કરી શકાય। તો પેલા તો આપણે સંતોનો અભિપ્રાય લઈ તો ગંગા સતી એમ કીધું છે કે માન રે મૂકીને તમે આવો મેદાનમાં। તો એ શું કહેવા માંગે છે? ક્યું માન મૂકીને મેદાનમાં આવવું? ક્યું મેદાન? તો પેલો અક્ષર આપણે લઈ તો આપણે ગુરુચરણ લીધું હોય પછી આપણે ભક્તિ માર્ગ તરફ પ્રવેશ કરવી ને, ત્યારે કોઈ પણ પ્રકારનો સંશય રાખ્યા વિના, કોઈ પણ પ્રકારનો સંસારનો ડર રાખ્યા વિના જો આપણે આ ભક્તિ માર્ગને અપનાવશું ને, તો માન શું છે ને અપમાન શું છે એની આપોઆપ ગતિ જ વહી જાહે। એટલે મેં કીધું છે કે મન કી પીછે મત દોડો, आबरू के आगे मत चलो, बस पुकार एक ही कर लो कि मैं कुछ भी नहीं, मेरा जीवन गुरु महाराज का आसन है, पलक कहे बस एक बार लेट जाओ। જો તમે આવી રીતથી ભક્તિ માર્ગને અપનાવશો ને તો 100% તમારામાં પરિવર્તન આવશે। અને અમે જે બોલવી છીએ એ અમારા શબ્દોને, તમારી સુરતાને ક્યાંય ન જવા દો, અમારા શબ્દોને ગ્રહણ કરો। એટલે કોઈ સંતે એમ કીધું છે કે પ્યાલા તો અમે પીધેલ છે ભરપૂર, તો પ્યાલા નામ સમજણ, સમજણ લઈને આપણા જીવનમાં ઉતારો। એટલા માટે મેં કીધું છે કે सोई ज्ञान नहीं माया के नहीं गरूर, प्याला पीले गुरु देव का तो जन्म सफल थाय, पलक कहे ध्यान में न ला झूठी काया ने। એટલે કોઈએ કીધું છે કે ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે તો તદપી અર્થ નો સહાય। આપણે જરૂર નથી અને આપણને ઉત્તમ વસ્તુ મળી તો એનો કઈ અર્થ ખરી? આપણને જરૂર નથી ને આપણને ઉત્તમ વસ્તુ મળી જાય તો એનો શું અર્થ? એટલે ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે તો તદપી અર્થ નો સરે, મત્સ્ય ભોગી બગલો મોટા ફળ દેખીને ચંચુ નો ભરે। કારણ કે એનો ખોરાક તો માછલાનો છે ને,
મોટા ફળ એને કામ ના હું. મત્સ્ય ભોગી બગલો મોટા ફળ દેખીને ચંચુ નો ભરે. પૂરા અંશ પ્રભુના હશે, જે પરમાત્માનો પૂરો અંશ હશે એને જ આ વાતની ખબર પડશે. પૂરા અંશ પ્રભુના હશે, જ્ઞાન તો એને જ લાગશે. બાકી ખબર વિનાના હાલે ખોળતા ને મૂળનો નો જડે મરમ. દિલ હીણા થઈને દોટું દે એનો કેમ કરીને ભાંગે ભરમ. ખબર વિનાનું કોઈની પછવાડે હલાય નહીં. કુંભા રાણા સતને વિશ્વાસે સદાય નર છૂટા. સંતોનો આપણે સાર ખેંચવાનો છે. એટલે એક સંતે કીધું છે કે નૂર તેને સુરતે પરખો રે, કોણે બનાવ્યો આ પવન ચરખો. પણ પલક કહે ગુરુ મહારાજના ચરણ દેખીને પરખો, તો સબ દિખાયેગા સરખો. પલક કહે ગુરુ મહારાજના ચરણ દેખીને પરખો, તો સબ દિખાયેગા સરખો. મેં વડું દુનિયા કોઈ વડું, મેં તો એને આવા ગમન મટી જાવે. રવિ સાહેબ કહે છે કે જે જગ્યાએ હું છું ત્યાં તમે આવો ને તો જન્મ મરણનો ભય ટળી જાય. જન્મ મરણનો ભય ટળી જાય. મેં વડું દુનિયા કોઈ વડું, મેં તો એને આવા ગમન મટી જાવે. છાયે બેસું તો મને અગ્નિ વ્યાપે, ને ધૂપ મેં બહુત ચિત લાવું. આ છાયા धूप थी न्यारा सदगुरु हमारा और हम है सदगुरु माई. छाया धूप थी न्यारा सदगुरु हमारा और हम है सदगुरु की माई. परमात्मा ने एक रीते संतो एम કહે છે કે પરમાત્મા દેખાય નહીં, અને બીજી બાજુ સંતો એમ કહે છે કે લીલો પીળો ને લાલ બેરંગી, સફેદ રંગથી સારો ઈ પંખી ને પાંખ નહીં ને બાવો, 14 ભુવન થી ન્યારો. તો ઈ કોણ છે? કારણ કે પરમાત્માને તો કોઈ કલર હોય નહીં, અને અહીંયા લીલો પીળો ને લાલ બેરંગી, વળી સફેદ રંગથી સારો ઈ પંખી ને પાંખ નહીં ને બાવો, 14 ભુવન થી ન્યારો. તો ઈ બાવો તો છે જ એનો. ઈ રવિ રામે રમતો દીઠો બાવો છે જ એનો. જીવન સાહેબ કે જીવનની નજરોમાં આવ્યો, આપણે નો મેળ પડે. ઈ જીવનની નજરોમાં આવ્યો. આ મોરલો ગગન મંડળ ઘર આવ્યો, નહીં એ નાદનો કે નહીં એ બુંદનો, ઈ આપે આપ બની આયો. માપ કરું તો માપમાં નો આવે, ઈ મારા નેણ કમળમાં સમાયો. આ મોરલો ગગન મંડળ ઘર આવ્યો, નહીં એ નાદનો કે નહીં એ બુંદનો, ઈ આપે આપ બની આયો. માપ કરું તો માપમાં નો આવે, ઈ મારા નેણ કમળમાં સમાયો. અહીંયા જ્ઞાની ધ્યાની ને વૈજ્ઞાની ને મત્તા ટૂંકા પડે. આમાં કદાચ જો કોઈ ભણેલ ગણેલ હોય ને તો એના વિચાર ત્યાં બંધ થઈ જાય. એવડી મોટી આ વાત છે. એટલે રવિ સાહેબે કીધું કે જ્ઞાની ધ્યાની વૈજ્ઞાનિક સબ થક ગહે, એસી હે અજબ કહાની. જ્ઞાની ધ્યાની ને વૈજ્ઞાની ના મત્તા ટૂંકા પડે. ઈ અત્યારે હું આજે વાત કરું છું ને રવિ સાહેબ ની, ઈ પદની વાત છે, ઈ હદની વાત છે, ઈ જગ્યાની હું વાત કરું છું.
એટલે કીધું કે બાજી હે સબ અદની માઈ और बेहद किरतार कहा। आ तो अनहद आरंभ पार भाण ब्रह्म भेद बतावे। महापुरुषनी धारा अने धोरणनी खबर पड़वी जोईए। महापुरुषनी धारा अने धोरणनी खबर पड़वी जोईए। तो सत्संग कोने कहेवाय? सत्संग एटले हुं? सत्संग कोने कहेवाय? सत्संग एटले हुं? કે જ્યાં દરેક વ્યક્તિનું ચિંતન થાય ને એને કહેવાય સત્સંગ। વ્યક્તિગત પ્રભાવ નહીં, વ્યક્તિનું ચિંતન થાય ને એને કહેવાય સત્સંગ। દરેક વ્યક્તિ જાગૃત થાય ને એને કહેવાય સત્સંગ। નહીતર કહેવાય ભામ। આપણે ભામ ભેગી નથી કરવી, સત્સંગ કરવો છે। આપણે પરિણામ લઈ આવવું છે એને કહેવાય સત્સંગ। અને હું એમ કહું છું કે અમે સત્સંગ કરી અને તમારા જીવનમાં પરિવર્તન ન આવે તો એ શું કામનું? એટલે મેં કીધું છે કે પ્યાસો પાણીની પાસે જઈને પૂછે નહીં પ્યાસ। શિકારી શિકાર જોઈને જાણે નહીં જીવ। આ સત્સંગ સાંભળીને નુગરાને નો મળે જ્ઞાન, પલક કહે તો લઈ લ્યો આ ગુરુ મહારાજનું ચરણ। અમે સત્સંગ કરવી અને તમારા જીવનમાં કઈ પરિવર્તન ન આવે તો એ કાંઈ કામનું નહીં। ભલે તમે ધંધો કરો, ધંધે જાઓ, અમારી ત્યાં ઓછા આવો, એ બધું અમારે હાલશે, પણ અમારી ભલામણ ઈ છે કે તમારા મૂળ માર્ગમાં પાઉં ધરો, આપણા મૂળ માર્ગમાં પગ મૂકો અને સદગુરુ મહારાજ સંતોએ આપેલા પ્રસાદને આરોગો। તો અમે એમ શું કામ કહી છીએ? કોઈ મોટું તળાવ બાંધ્યું હોય અને ચોમાસાનો સમય હોય, પણ જો ઈ તળાવની પાળ નબળી હોય તો આપણે તરત એની નીચેની જગ્યા ખાલી કરી દેવી છે ને। શું કામ ખાલી કરવી? કારણ કે આપણને ખબર છે કે આ તળાવ તૂટવાનું છે, એટલે આપણે તરત એની નીચેની જગ્યા બધી ખાલી કરી દેવી। બસ એવી જ રીતે અમને ખબર છે કે આ સમયનું તળાવ એક દી તૂટવાનું છે અને એની નીચે આપણે બધાય છીએ। એની નીચે આપણે બધાય છીએ, એટલે ચેતીને હાલો, નહીતર તણાઈ જાશો। એટલે ગંગા સતીએ કીધું છે કે 21,600 ને કાળ ખાય। 21,600 ને કાળ ખાય। ભજન વિનાનો આપણો એક એક શ્વાસ કાળના મુખમાં જાય છે। એટલે હું કહું છું કે જોખમ છે જબરી, ચેતો ભાઈ ચેતો, આ તો નગરી છે કાળની। જોખમ છે જબરી, ચેતો ભાઈ ચેતો, આ તો નગરી છે કાળની। એટલે એક સંતે કીધું છે કે વડલો રે કહે છે વનરાયું સળગી, છોડી દો ને તમે આ જૂના માળા, ઉડી જાઓ ને તમે પંખી પાંખ્યું વાળા। એટલે સમજણ લ્યો, આપણો ભજન વિનાનો જે શ્વાસ જાય છે એ કાળના મુખમાં જાય છે। અને અમે જે કહીએ છીએ એમનેમ નથી કહેતા, અમારા જીવનમાં ઉતારીને બોલવી છીએ। એટલે મારો કહેવાનો મતલબ એ છે કે જો તમે અમારા શબ્દોને પીશો નહીં તો પરમાત્મા બાજુ તમારું જીવન વાળવું અતિ મુશ્કેલ છે। અને તમને મને સમજાવવા વાળા સદગુરુ તો આપણી સામે બેઠા છે ને।
સદગુરુ મહારાજ આપણી બધાની સામે બેઠા છે અને ઈ તે એક પદ લઈને બેઠા છે, જેને અમારી ભાષામાં ગાદી પદ કહેવાય. ગાદી એટલે પરમાત્માનો દરબાર. ગાદી એટલે પરમાત્માનો દરબાર. ઈ ગાદીએ ગયા પછી ન્યાય સદગુરુનું બંધન હોય. શું બંધન હોય? કે પેલા ગુરુ મહારાજ આપણને એમ કહે કે પેલા તો તમારે તમારું મસ્તક મને આપવું પડશે. આપણે મસ્તક શું કામ આપવાનું છે? કે એમાં જગતનો નાખેલો ગંદવાડ છે. ઈ ગંદવાડને કાઢવા હાટુ આ ધડથી મસ્તક અલગ કર્યા વિનાનો કોઈ ઉપાય જ નથી. ધડથી મસ્તક અલગ કર્યા વિના બીજો કોઈ ઉપાય જ નથી. એટલે પેલા આપણે આપણું મસ્તક આપવું પડે, પછી તમારે તમારું તન આપવું પડે. તન શું કામ આપવાનું છે? કે એમાં સ્ત્રી અને પુરુષના બે ભેદ છે. ઈ ભેદ કાઢવા હાટુ તન આપવું પડે. પછી મન આપવું પડે, કારણ કે આ કુદરતની રચેલી જીવ સૃષ્ટિની અંદર આપણું મન જ કારણ છે. આપણું મન જ કારણ છે. મનની અંદર અગાધ સંચળતા છે ને, એટલા માટે મન આપવું પડે. અને પછી ધન આપવું પડે. એટલે સંતો એમ કહે છે કે તમારી કમાણીમાંથી 10% કાઢવી પડે. એટલે 24 કલાકમાંથી 2 કલાક ને 40 મિનિટે પરમાત્માના ભજન હાટુ તમારે કાઢવી પડે. 2 કલાક ને 40 મિનિટે કાઢવી પડે. એટલે આ 4 મુદ્દા છે: શીશ, તન, મન અને ધન. આમાં જો કોઈ માણસ એમ કહી દે કે બાપુ મારે મારું મસ્તક નથી આપવું, તો ભાઈ તું જવા દે, કારણ કે વાત તો ઈ પછી સમજાવે. વાત તો ઈ પછી સદગુરુ મહારાજ સમજાવે છે. અને ઈ વાત સમજતાની સાથે જ જીવણ સાહેબે ગાયું છે કે વણ અક્ષરે અક્ષર, વણ લીએ લી, દાસી જીવણને ગુરુ ભીમ ભેટ્યા તો રાતનો થઈ ગયો દી. આવડી મોટી આ વાત છે. એટલે રવિ સાહેબે કીધું છે કે મેં ક્યાં બતાવું, વસ્તુ છે વણજીભાઈ. ભાણ ગુરુએ એનો ભેદ બતાવ્યો તો અમલ ન પહોંચે ત્યાંય. આપણે જેને પરમાત્માના નામનો ઠરાવ આપવી, ઈ કોઈ અક્ષરમાં આવતું નથી, ઈ કોઈ શબ્દમાં આવતું નથી, ઈ કોઈ ભાષામાં આવતું નથી. એક તારો અરસ પરસ છે વાણીની પાર રહ્યો બોલે, गुरुगम मैं क्या बताऊं, मैं लिखकर क्या बताऊं, गुरुगम वहां से अधिक है. આ વેરાટને જીવણ સાહેબે ગાયું છે કે ઓહમ સોહમ કેરી ઉપરે નિરખું, 12 આંગળ સે 12, મતિ મૂર્તિ નેણે નિરખું તો નિજ નામ હે ન્યારા. सूर्य चंद्र केरी उपरे निरखू तो कई झलमल झलके तारा, आ वेराट केरी पण उपरे न्या छे सदगुरु अमारा. अणगण केरी उपरे अमर लोक निर्धारा,
આ વેડાટ કેરી પણ ઉપરે, ન્યા છે સદગુરુ અમારા. ત્યાં છેલ્લી કડીમાં જીવણ સાહેબે ગાયું છે કે 14 લોક તો એના ચાકર ને સદગુરુ છે સરદારા. દાસી જીવન કે ઉન ઘર પહોંચ્યા તો દેખ્યા દેહની બાર દીદારા. कोई रूप रंग से न्यारा तो उसमें क्या जाने संसारा. कोई रूप रंग से न्यारा तो उसमें क्या जाने संसारा. કોઈ કલરમાં નો આવે ને એવી આ વસ્તુ છે. કોઈ કલરમાં નો આવે તો એક રીતે સંતો એમ કહે છે કે લીલો પીળો ને લાલ બેરંગી ને વળી સફેદ રંગથી સારો, ઈ પંખી ને પાંખ નહીં ને બાવો 14 ભુવનથી ન્યારો. આ મહાપુરુષનો અભ્યાસક્રમ છે, મારા ઘરની વાત નથી. મહાપુરુષનો અભ્યાસક્રમ છે અને આપણે બધા એના વિદ્યાર્થી છીએ. એટલે જો આ મહાપુરુષની વાતને સમજવી હોય ને તો પેલા તો ધારા અને ધોરણની ખબર પડવી જોઈએ. ધારા અને ધોરણને નો સમજે ને એને નો જ ખબર પડે. તો ધારા અને ધોરણ કોને કહેવાય? ધારા અને ધોરણ કોને કહેવાય? એટલે જીવણ સાહેબે એક વાણીમાં ગાયું છે કે નામનો ફરે પંખી નામનો ફરે. નામનો પંખી ફરી રહ્યો છે. નામનો ફરે પંખી નામનો ફરે, પગ પાંખ વિનાનું પંખી નામનો ફરે. દરેક જગ્યાએ નામનો પંખી ફરી રહ્યો છે, વળી એને પગય નથી અને પાંખય નથી. હવે ઈ આખી વાણીની અંદર નામ સિવાય બીજી વાત જ નહીં કરે એને કહેવાય ધારા. આખી વાણી નામ સિવાય જીવણ સાહેબ બીજી વાત જ નહીં કરે એને કહેવાય ધારા. આખું ભજન પૂરું થયું ત્યાં સુધી નામ ઉપર જ એને ભાર મૂક્યો, આને કહેવાય ધારા. એટલે મેં કીધું છે પલક કહે સમરો મત પામો મત, બસ ગુરુ મહારાજના ચરણોમાં સમાઈ જાઓ. ઈશ્વર પદને પ્રાપ્ત કરવા હાટું સારામાં સારું સાધન હોય ને તો એ ગુરુ મહારાજના ચરણનો આશરો છે. પરમાત્માને પામવા હાટું જો સારામાં સારું સાધન હોય ને તો એ સદગુરુ મહારાજના ચરણ છે. જે સંતોના તમને પ્રકાશ દેખાય, જેની નિશાનીઓ તમને દેખાય છે, એ દરેક સંતોની માથે સદગુરુ મહારાજ છે. જલારામ બાપાને ભોજા બાપા સદગુરુનું મળવું થયું એટલે નિજ ઘટની અંદર પરમાત્મા સ્વરૂપની એને ભાન કરાવી દીધી. નકર કે ભાઈ ભાતુય બાંધી લીધું તું, 4 ધામની જાત્રા કરવાય જાવું તું ને ઈશ્વરના દર્શનની ઝંખનાય હતી, પણ પૂર્વ જન્મની કમાઈએ ભોજા બાપાનું મળવું થયું એટલે એને સમજાવી દીધું કે નાભી કમળથી સુરતા ચલાવે, કોઈ શબ્દ મેં સુરતા મિલાવે. આ પતળેલા મનને પાછું વાળે ને તો જલા રોમે રોમે રંગ લાવે. નાભી કમળથી સુરતા ચલાવે, કોઈ શબ્દ મેં સુરતા મિલાવે. આ પતળેલા મનને જો પાછું વાળે ને તો જલા રોમે રોમે રંગ લાવે. મસાવે આવી કોઈ હરદામાં હોળી, નેન દેખ્યા એના વેન નહીં, કોઈ તો કઈ સમજાવે. નેન દેખ્યા
એના વેન નહીં કોઈ તો કઈ સમજાવે। શિખરે ચડવાની શાન બતાવે, જેને નિગમ એટલે વેદ નેતિ નેતિ કર ગાવે। ઈ સોહમ પદ નિજ ઘટમાં કોઈ સેજે પાવે। આ શ્વાસોશ્વાસની શાનમાં સોહમ પદની ભાન આ ભોજા બાપાએ કરાવી દીધી હતી। એટલે કીધું કે તખતે બેસીને દેખ તમાશા, ત્રિકુટી में તાર મિલાવે, ગગન ગુફામાં જઈને ગવન કરાવે, તો વહાં પહોંચે એને જલા કાળય નો ખાવે। એટલે મેં મારી સાખીમાં કીધું છે कि पलक कहे गुरुजी तूने मुझे जीना सिखाया, कि द्वार पे मैंने लिख दिया है कि काल को यहाँ आना ही मना है। काल को यहाँ आना ही मना है। ઈ રમનારા હોય એને રમત ભાવે, જો મેર કરી હોય માવે। ભોજલના સ્વામી સદા બહુ નામી, આ તો મારા સંતોના મનને બહુ ભાવે। આ તો મારા સંતોના મનને બહુ ભાવે। આ ગુરુગમની ભાન ભોજા બાપાએ જલારામ બાપાને કરી દીધી હતી। એટલે કહું છું કે સદગુરુના ચરણની સેવાથી આપણા ભાગ્યની રેખા પલટાઈ છે। 10 અવતારની માથે તપાસ કરી લેજો, 10 અવતારની માથે સદગુરુ મહારાજ છે। 10 અવતારે ગુરુ કીના, ગુરુ બિન કોઈ ન ચીના। નારદ મુનિએ ઢીમર ગુરુ કીના, મિટાવે 84 પરમ પદ દીના। 10 અવતાર ગુરુ કા ચેલા, ગુરુ ફેરે આપે અકેલા। દરેક સંતોની માથે તપાસ કરો, સદગુરુ મહારાજ બેઠા છે। સદગુરુ મહારાજ બેઠા છે, પણ એના ચરણોને જેણે ગ્રહણ કર્યા, એની વાતને જેણે માન્ય કરી ને એના કામ થઈ ગયા છે। ગુરુ મહારાજના વચને વચન પ્રમાણ કરીને આયલા ને એના કામ થઈ ગયા છે। એટલે મેં કીધું છે કે ઝંખના તારી જોરમાં ચાલે, પ્યાલા પીલે ગુરુ દેવ કા, પલક કહે નહીતર થઈ જાશ નવરો। સદગુરુ મહારાજ છે, પણ એના ચરણોને ગ્રહણ કર્યા ને એના કામ થયા। એટલે કીધું કે ગુરુ ચરણ, ગુરુ મહારાજના ચરણ આધાર ઈ સાધન સાચું। ગુરુ ચરણ આધાર ઈ સાધન સાચું, પણ ગુરુની ગમ વિનાનું જ્ઞાન બધુંય કાચું। ઉપનિષદના મત છે કે સદગુરુ વિના આત્મજ્ઞાન કોઈને ન થાય। ગુરુ મહારાજ વિના આત્મજ્ઞાન કોઈને ન થાય। ગુરુ મહારાજ શાન કરે। આપણી આંખોમાં તેજ હારું છે, હજી કોઈને મોતિયા નથી આવ્યા, પણ સૂર્યના પ્રકાશ વિના આપણી આંખ જોઈ ન શકે। સૂર્યના પ્રકાશ વિના આપણી આંખ જોઈ ન શકે, એમ સદગુરુ વિના આપણા ઘટમાં આત્મા તો છે, પણ એની ઓળખાણ ન થાય। એટલે કીધું કે ગુરુ વિના જ્ઞાન નો ઉપજે, ગુરુ બિન મીટે ના ભેદ। ગુરુ વિના તારા મનના સંશય નો ટળે, ભલે વાંચી લ્યો 4 વેદ। ગુરુ બિન જ્ઞાન નો ઉપજે, ગુરુ બિન મીટે ના ભેદ। ગુરુ વિના તારા મનના સંશય નો ટળે, ભલે 4 વેદ વાંચી લ્યો। સદગુરુ મહારાજ શાન બતાવે। એટલે કીધું છે
કે ગુરુચરણ આધાર ઈ સાધન સાચું, ગુરુની ગમ વિનાનું જ્ઞાન બધું કાચું. ગુરુગમ વગરનું જ્ઞાન બધું કાચું છે. આપણે આપણા મનથી નક્કી કરી લઈ એમ નો હાલે. આપણે આપણા મનથી જ સમજી જાય એમ નો હાલે. જેમ છે એમ વાતને સમજાવનાર સદગુરુ મહારાજ છે. જેમ છે એમ વાત સમજાવનાર સદગુરુ મહારાજ છે. એટલે કીધું કે ગુરુની ગમ વિનાનું જ્ઞાન જાણે કાચું. માટે સદગુરુ ચરણ સીધાવ. શાસ્ત્રોના નિષ્ણાંતોમાં છેલ્લે ઈ જ આવે છે કે જો આ વાતને જેમ છે એમ સમજવી હોય તો કોઈ બ્રહ્મનિષ્ઠ સદગુરુના ચરણે જાઓ, ગુરુ મહારાજના ચરણે જાઓ. એટલે મેં કીધું છે કે મુझे किसी को पामना नहीं है, मुझे किसी से मिलना नहीं है, मुझे किसी को हराना नहीं है, मुझे किसी से जीतना नहीं है. पलक कहे मुझे तो बस गुरु महाराज के चरणों में ही रहना है. એટલે કીધું છે કે ગુરુ ચરણે જઈને પ્રાણી પકડ એક આધાર. ગુરુના ચરણે જઈને પ્રાણી પકડ એક આધાર. ગુરુ મહારાજના ચરણે જઈને એક આધાર પકડવો, એક નિશાન નક્કી કરવું. પરમાત્માના 1000 રૂપ છે, 1000 નામ છે. આપણે કોઈ નામને ખોટું નથી કેવું, કોઈ રૂપને આપણે ખોટું નથી કેવું, પણ મતલબની વાત કે બધા સ્વરૂપોને એક સ્વરૂપમાં નક્કી કરીને ભજો. કારણ કે પરમાત્માના અનંત સ્વરૂપો વિલસા છે, પણ એ છે તો મૂળ પરમાત્માના ને. વડલાને ગમે એટલા પાંદડા હોય પણ એ કહેવાય તો વડલાના જ ને. એમ પરમાત્મા અનંત સ્વરૂપે વિલસા છે, પણ એ મૂળ પરમાત્માના. એક જ વડલાના છે અને એક જ થકી અનેક બન્યા છે. એટલે પશુ પંખી ને પ્રાણી કર્મ ને સંખ્યા 2 યોગ કહ્યા વેદ ધર્મ પરમાણી. પરમાત્માના અનંત સ્વરૂપો વિલસા છે, પણ એ મૂળ પરમાત્માના છે. બસ એક સ્વરૂપમાં નક્કી કરીને ભજો. અને પરમાત્માએ તો જ્યારે જેવી જરૂર પડી ત્યારે એવું એને રૂપ ધારણ કર્યું છે. પ્રહલાદને ઉગારવો તો એને નરસિંહ રૂપ ધારણ કર્યું. બલિ રાજાને ઉગારવાતા તો એને વામન રૂપ ધારણ કર્યું. કસબ એટલે કાચબાનું રૂપ લીધું, માછલીનું રૂપ લીધું. વરા એટલે ભૂંડનું રૂપ લીધું. જ્યારે જેવી જરૂર પડે ત્યારે પરમાત્મા એવું રૂપ ધારણ કરે છે. પણ નોખા નોખા રૂપ ધારણ કરે એટલે એક વાત યાદ રાખજો, પરમાત્મા અનેક નથી, એક જ છે. ઈશ્વર એક જ છે. એક જ સૂર્ય, એક જ ચંદ્ર, એક જ પૃથ્વી, એક જ ધર્મ અને એક જ ઈશ્વર. પણ નામ અનેક, નામ અનેક. અને હું એમ કહું છું કે પરમાત્માના કદાચ કરોડ નામ હોય તો એમાં ખોટું શું છે? આપણે કેટલાય નામથી સંબોધાવી છે ને. તમે એક સામાન્ય વ્યક્તિ છો તોય કેટલાય નામથી સંબોધાવ છો ને. કોઈના કાકા થાવ, કોઈના બાપા થાવ, કોઈને માસી થાવ, કોઈની મામી થાવ,
કોઈના મામા થાવ, ભાણેજ થાવ, આપણે કેટલાય નામથી સંબોધાવી છે ને, તો પરમાત્માના કદાચ કરોડ નામ હોય તો એમાં ખોટું શું છે? પણ વાદ નો કરો, વિવાદ નો કરો, ઝઘડો નો કરો, બસ ભજી લ્યો. કોઈ સદગુરુ મહારાજની શાન લઈને ભજી લ્યો. દરેક સંતો મહાપુરુષોએ બધાય સ્વરૂપોને એક સ્વરૂપમાં નક્કી કરીને ભેજા છે. અને ભગવાને ગીતામાં એમ કીધું છે કે અર્જુન, જે રૂપે ભજે ને ઈ રૂપે હું જ ફળ આપું છું. દેવ રૂપે ભજે તોય હું જ ફળ આપું છું, અને દેવી રૂપે ભજે ને તોય હું જ ફળ આપું છું. ઈશ્વર રૂપે ભજે તોય હું જ ફળ આપું છું, કારણ કે મારા સિવાય બીજું કઈ છે જ નહીં. તોય આપણે વાદમાં નવરા છીએ ને. આ તમારો ધર્મ, આ મારો ધર્મ, આ તમારા ભગવાન, આ મારા ભગવાન. આપણે વાદમાં નવરા છીએ. એટલે વાદ નહીં કરો, બસ ભજન કરવા માંડો. આપણને ઈશ્વર તત્વની ખબર નથી અને આપણે વાદ કરવા નવરા છીએ. તો એનું એક ઉદાહરણ છે. એનું એક ઉદાહરણ છે. એટલે સાંજનો સમય હતો અને બેય માણા બેઠા હતા. બેઠા બેઠા બે વાતે વળગા. એટલે ભાઈએ એમ કીધું કે આ 2 વર્ષથી દુકાળ હતો, ઓણ કઈ ખારો વરસાદ થયો છે, તો આપણે હારી એવી એક ભેંસ લેવી. આપણે એક ભેંસ લેવી અને 2 મહિના દૂધ વેચવું જ નથી, અને મારા ભાઈના છોકરાને દૂધ ખાવા તેડાવી. ભલે ને બિચારા છોકરા દૂધ ખાય. એટલે ઘરવાળી કહે કે તમારો ભાઈ? મારો ભાઈ તો અહીંયા કાચા સમાચારે આવે છે, તમારો ભાઈ હું અલેમાલી કરે. એટલે દૂધ ખાવા આવશે ને તો મારા જ ભાઈના છોકરા આવશે. ઘરવાળો કહે કે તારો ભાઈ તો નહીં જ આવશે, તો મારા ભાઈના જ. એમ બે વચ્ચે ઝઘડો થયો. એટલે આ ઘરવાળો હતો એ ખીજાઈ ગયો કે હું ધણી છું કે તું? ઘરવાળો કે હું ધણી છું કે તું? એટલે ઘરવાળી કહે કે આમાં એવું કાંઈ ન હોય, જે બળ કરે એ ધણી, જે બળ કરે એ ધણી, જે માથું કાઢી જાય એ ધણી. એમ બે વચ્ચે ઝઘડો થયો. આ કે મારા ભાઈના છોકરા દૂધ પીવા આવે, ઓલી કે મારા ભાઈના છોકરા દૂધ પીવા આવે. પછી ઝઘડો થાતા થાતા ઘરવાળાએ બાઈ ઉપર હાથ ઉપાડી લીધો અને બાઈ માંડી રોવા. એટલે આડોશ પાડોશમાં જે રહેતા હતા ને ઈ એને ખબર પડી, એટલે દોડી દોડી નાની ઘરે આવ્યા. ભાઈ આવ્યા એટલે ભાઈએ કીધું કે હમણાં તો 2 માણા હરખેથી વાત કરતા હતા, તો ઘડીકમાં શું થઈ ગયું કે 2 ઝઘડો કરવા બેઠા? એટલે ઘરવાળો કહે કે હવે તમે જ કયો કે આ ભેંસનું દૂધ ખાવા મારા ભાઈના છોકરા આવે કે આના? ત્યાં તો ઘરવાળીએ કીધું કે મારા ભાઈ તો કાચા સમાચારે આવે છે, એટલે આવશે ને તો એ તો મારા ભાઈના જ છોકરા આવશે.
ઘરવાળીએ કીધું કે આવશે તો મારા ભાઈના છોકરા, પણ એ જે પાડોશીમાં ભાઈ હતો ને એ સમજુ હતો, ડાયો હતો, એટલે એને એમ કીધું કે ભાઈ જેના ભાઈના છોકરા આવે એ ભલે આવે, જેના ભાઈના ઘરના આવે એ ભલે આવે, પણ ભેંસ ક્યાં છે? ભેં ક્યાં છે? એટલે ઓલો ઘર ધણી હતો ઈ તો કે ભેં અત્યારે નથી પણ લેવાની છે. એટલે ઈ ભાઈ કે ભેંના ઠેકાણા નથી ને બે ઝઘડો કરવા બેઠા છે. એમ આપણને ઈશ્વર તત્વની ખબર નથી ને આપણે વાદ માંડીને બેઠા છીએ. ઈશ્વર તત્વની ભાન હોય એને ઝઘડો જ ન હોય. ઈશ્વર તત્વની ભાન હોય ને ઝઘડો જ ન હોય, કારણ કે એને ખબર છે કે મારો નાથ અનંત રૂપે વિલસો છે અને વિલસવાની એની શક્તિ છે. ઈ ધારે ઈ રૂપ ધારણ કરી શકે ઈ તો એની શક્તિ છે. એટલે ભાઈ વાદ વિવાદ મત કરો. કોઈ સદગુરુ મહારાજની શાન લઈ અને આપણા ઘટમાં બેઠો છે ને એને ભજી લ્યો, ભજન કરવા માંડો. વાદ વિવાદ મત કરો, અંતરથી આપું ટાળો. પૂર્ણાનંદ પરિબ્રહ્મ પુરુષોત્તમ, બાહિર અને ભીતર એક જ ભાતીને ભેદ. ભીતર ભ્રમણા છોડી દે તારા ચિતડાનો ચાળો. એટલા મહાપુરુષના વચન વિચારીને જ્ઞાન હિમાલય મંદડાને ગાળો. મહાપુરુષના વચન વિચારીને જ્ઞાન હિમાલય મંદડાને ગાળો. વાદ થોડા કરવાના હોય. એટલે મેં કીધું છે કે ભરોસો રાખીશ નહીં ભ્રમણામાં, ભજી લેને તું ભગવાન. ઊંધો અવળો હાલીશમાં પલક કહે નહીતર શાળિયા ઘોડે રાયડું નાખતો થઈ જાય. નહીતર શાળિયા ઘોડે રાયડું નાખતા થઈ જાઓ. ઈશ્વર વિશે થોડા વાદ હોય એને તો ભજી લેવાના હોય. આપણા ઘટની અંદર બેઠા એને ઓળખાણ કરીને એને ભજી લેવાના હોય. ઈશ્વર વિશે વાદ થોડા હોય. એટલે સંતો વાદ વિવાદ મટાડે છે અને એકતા સધાવે છે. ગુરુ ચરણ આધાર ઈ સાધન સાચું, પણ ગુરુની ગમ વિનાનું જ્ઞાન બધું કાચું. ઈશ્વર પદને જેમ છે એમ સમજવું હોય ને તો ગુરુ મહારાજના ચરણે જાઓ. જે સંતો ગુરુ મહારાજના ચરણે ગયા એની કમાણી તો તમે જોવો, એની નિશાનીઓ તો તમે જોવો. એટલે મેં કીધું છે કે જોર ન કરો આ ખોટું જીવન જીવવામાં, પાછી પાણી ન કરો ભક્તિ કરવામાં. પલક કહે જીવનની આહુતિ દઈ દો ગુરુ મહારાજના ચરણોમાં. આ જીવનની આહુતિ દઈ દો ગુરુ મહારાજના ચરણોમાં. સંતોના સમાધિ સ્થાન ઉપર ખાલી દર્શન કરી આવવાના ન હોય, એના જીવનમાંથી પ્રેરણાઓ લેવાની હોય કે કેવી કેવી આ કમાણી કરી ગયા, એવી પ્રેરણાઓ લેવાની હોય. એટલે ગુરુના ચરણે જઈને પ્રાણી પકડ એક આધાર. ગુરુ મહારાજના ચરણે જઈને એક જ આધાર પકડવો, એક જ નિશાની, એક જ લક્ષ્ય. એટલે કીધું કે એક ગુરુ ને એક ઈશ્વર, એક નામ નિશાની, એક ટેકને જે ધારે એને સતભક્તિ સમજાણી. જેણે જીવનની અંદર એક ટેક ધારણ કરી છે ને એને સદભક્તિ સમજાણી છે. દરેક સંતોએ એક ટેક લીધી, પછી આ જગતે ગમે એવું કર્યું, ગમે એવું કીધું તો એને ટેક મેલી નથી.
એને ઈ ટેકને મેલી નથી. નકર હરિશ્ચંદ્ર વિશ્વામિત્રને ખાલી એટલું જ કે ભાઈ હવે હું દક્ષિણા દઈ શકું એમ નથી, તો વિશ્વામિત્ર હું એને ફાંસીએ ચડાવવાના હતા? એને ફાંસીએ ચડાવત નહીં, પણ એને ટેક લીધી હતી. એને હું કીધું કે નાસદ જાવ તો મારા ગુરુ લાજે. એટલે કીધું કે વચન દઈને વળિયા વાટે, રાજા છતાં રૂખીને ઘેર વેચાણા બાનાના બિરદને માટે. દેખો હરિશ્ચંદ્ર ચાયલા બજારે, સતવાદી સતને માટે. એને હું કીધું કે નાસદ જાવ તો મારું બાનું લાજે, મારા ગુરુ લાજે. આનું નામ ટેક લીધી અને ગુરુ કર્યા કહેવાય. આનું નામ ટેક લીધી અને ગુરુ કર્યાના પ્રમાણ કહેવાય. બાકી સદગુરુ કરવાને ખાતર કરે એનો કઈ ભમરો ઉઘડે? ગુરુ ગુરુ કરતા હોય ના ઘરે જાવ તો આ તો એક નેક ટેક ઉપર રે એની બલિહારી છે. એક લક્ષ્ય, એક નિશાન જેણે નક્કી કર્યું, આ એની વાતું છે. એટલે એક ગુરુ ને એક ઈશ્વર, એક નામ નિશાની, એક ટેક ને જે ધારે એને સદભક્તિ સમજાણી. મારા હરિજનો આ અગમ પંથ છે નિર્વાણી, પ્રભુ સ્વરૂપ ગુરુને જાણી મેલી દ્વૈત વિચાર મન વિશ્વાસુ. જેણે સદગુરુને ઈશ્વર રૂપ માન્યા છે. એટલે કીધું ને કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તમેવ માતા તમેવ પિતા તમેવ બંધુ તમેવ સખા તમેવ વિદ્યા દ્રવિણમ તમેવ સર્વમ દેવ. સર્વસ્વ તમે, જે કાંઈ કયો ઈ તમે. એટલે ભાગવતની અંદર કૃષ્ણ મહારાજે કીધું છે કે અર્જુન, જેણે પોતાના કર્મ આ જ્ઞાન રૂપી અગ્નિની અંદર બાળીને ભસ્મ કર્યા હોય ને, એ મનુષ્ય રૂપે હોય ને તોય તું એને ઈશ્વર માનજે. જેણે પોતાના કર્મને બાળીને ભસ્મ કર્યા હોય એ મનુષ્ય રૂપે હોય તોય તું એને ઈશ્વર માનજે. કારણ કે આવો જે જ્ઞાની ભક્ત છે ને એ તો મારું જ સ્વરૂપ છે. આવો જ્ઞાની ભક્ત છે એ તો મારું જ રૂપ છે. આ ગીતાજી શ્રીમુખ કહે છે. એટલે કીધું કે પ્રભુ સ્વરૂપ ગુરુને જાણી મેલી દ્વૈત વિચાર મન વિશ્વાસુ. કહે છે ને કે વિશ્વાસની ભક્તિ છે, શ્રદ્ધાની ભક્તિ છે. ભગવાન એમ કહે છે કે તમે જ્યાં શ્રદ્ધા રાખો ને ત્યાં હું છું. તમે જ્યાં શ્રદ્ધા બાંધો ત્યાં મારો વાસો છે. આપણી જ્યાં શ્રદ્ધા હોય ત્યાં ઈશ્વર છે. એટલે નામે પોથી નામે પંડિત નામે કાશી कैलाश में ना रहता मैं श्री द्वारका ना रहता जगन्नाथ में ना रहता मक्का मदीना ना रहता हिमाचल में मैं तो रहता हूँ विश्वास में मैं तो रहता हूँ विश्वास में। એટલે કબીર સાહેબે કીધું છે કે कहत कबीरा सुनो भाई साधु सब श्वासन की श्वास में वहां खोजो तो तुरंत मिलूं मैं क्षण भर की तलाश में वहां खोजो तो तुरंत मिलूं मैं क्षण भर की तलाश में। जो मने ज्ञान दृष्टिए जोवो होय ने तो बधायना श्वासोश्वास में रमी रह्यो छुं।
બધાયના પ્રાણમાં રમી રહ્યો છું. તમે જ્યાં શ્રદ્ધા રાખો ત્યાં ઈશ્વર છે. એટલે પ્રભુ સ્વરૂપ ગુરુને જાણી મેલી દ્વૈત વિચાર મન વિશ્વાસુ. આપણને દ્રઢ નિષ્ઠા વિશ્વાસ હોવો જોઈએ. એટલે કીધું ને કે પતિવ્રતા નિજ પતિને પુરુષ એક પ્રમાણ, જગત ભરમાં એક જોવે નહીં કદી ભટકાર, ધ્યાન ઈ હાચું. જે પતિવ્રતા નારી હોય ને એ પોતાના પતિ સિવાય બીજે ક્યાંય નજર ન કરે. પછી પોતાનો પતિ ભલે કાણો હોય, કુબડો હોય, લૂલો હોય, લંગડો હોય, પણ એને ભગવાન સમાન માણીને એની સેવા કરે. ભગવાન સમાન માની અને એની સેવા કરે ને એ જ પતિવ્રતા નાર છે. પછી ભલે દુનિયામાં શ્રીમંતો ગમે એટલા હોય, રૂપવાન ગમે એટલા હોય, પણ બીજે ક્યાંય નજર ન કરે ને એ જ પતિવ્રતા છે. એમ ભક્તિ તો પતિવ્રતા જ હોવી જોઈએ. એક જ લક્ષ્ય, એક જ નિશાન ને એક જ ધ્યાન. ભક્તિ આ પતિવ્રતા જ હોવી જોઈએ. એક સ્વરૂપ નક્કી કર્યું એ કર્યું, પછી વાત પૂરી થઈ ગઈ. એટલે પતિવ્રતા નિજ પતિને પુરુષ એક પ્રમાણ, જગત ભરમાં એક જોવે નહીં કદી ભટકાર, ધ્યાન ઈ હાચું. જગત ભરની અંદર એક જ સ્વરૂપને જોવે છે. તમે ગમે ત્યાં જોવો, આ ઘાટ જુદા જુદા છે પણ માલિક કોર બેઠો એ અઘાટ એક જ છે. અટાણે તમે ભાઈ બહેનો બેઠા છો તો બધાયના દેહ જુદા છે, બધાયના રૂપ જુદા છે, પણ દરેકનો આત્મા ઈ જુદો, ઈ ઊંચા નીચો, ઈ નાના મોટો. ઊંચ નીચમાં એક જ આત્મા, વૃદ્ધ જોબન કે બાળો, હિન્દુ તરંગા, એક જ આશ્રમ, એક જ ધાતુનો ઢાળેલો ઢાળો. ધરાના દેહ જુદા છે, રૂપ જુદા છે, ઘાટ જુદા છે, પણ માલિકોર બેઠો ઈ તો તત્વ રૂપે એક જ છે. તો કોને સારો કહું ને કોને નરસો કહું, કોને નાનો કહું ને કોને મોટો કહું, ઈ તો આપણી પ્રકૃતિના ભેદ છે. કે કોઈ તમને લોભી દેખાય, કોઈ તમને ક્રોધી દેખાય, કોઈ તમને મતલબી દેખાય. ઈ તો પ્રકૃતિના ભેદ છે. બાકી માલિકો બેઠો ઈ તો નિરંતર એક જ છે. કોઈ તમને ઘરેણું બતાવે, કોઈ તમને લોકોને ઘરેણું બતાવે તો આપણે શું કહીએ કે આ તો દોરો છે. પછી બીજાને બતાવે તો બીજો કે આ તો ચેન છે. વળી ત્રીજાને બતાવે ત્રીજો કે આ તો લોકેટ છે. કોઈ એમ નહીં કે આ હોનું છે. કોઈ એમ કીધું કે આ તો હોનું છે, નકર છે તો એ હોનું જ ને છે, હોનું જ. એમ દરેકનો આત્મા એક જ છે, પણ ઘાટ જુદા જુદા છે. એટલે નરસિંહ મહેતાએ ગાયું કે ઘાટ ઘડ્યા પછી નામ રૂપ ઝુંઝવા, અંતે તો એમનું એમ, અંતે તો તું નો તું જ એક જ છો. એટલે પતિવ્રતા નિજ પતિને પુરુષ એક પ્રમાણ, જગત ભરમાં એક જોવે નહીં કદી ભટકાર, ધ્યાન ઈ હાચું. જેનો પછી ભટકાર જ નહીં, એક જ લક્ષ્ય ને એક જ ધ્યાન, ઈ જ હાચું ધ્યાન છે. ડગે ન વૃત્તિ અડોલ નિત્ય, ગુરુ સ્વરૂપની માય, અપરંપર પદ એ જ પામે અખંડ શાંતિ ધામ. જેની વૃત્તિ ડગતી જ નથી, અડોલ વૃત્તિ. અને અડોલ વૃત્તિ રે તો જ સ્વરૂપ ભાન થાય, નકર નો થાય. અડોલ વૃત્તિ રે તો જ સ્વરૂપ ભાન થાય, નકર નો થાય. તો કેવી અડોલ વૃત્તિ?
એટલે તુલસીદાસે રામાયણની અંદર કીધું છે કે સોહમ અસ્મી ઇતિવૃત્તિ અખંડા. સોહમ અસ્મી આવું નિરંતર ચિંતવન થયું. આપણે દીવો પ્રગટાવી તો એની જ્યોત આમ એક ધારી સીધી આકાશ તરફ જ જાતી હોય ને, બસ એવી જ રીતે જેની વૃત્તિની અંદર આ એક જ શબ્દનું ચિંતન છે કે સોહમ અસ્મી ઇતિવૃત્તિ અખંડા, દીપ શિખાસો પરમ પ્રચંડા, આત્મ અનુભવ ભેદ બ્રહ્મ નાશા, તવ ભવ મૂળ ભેદ બ્રહ્મ નાશા. સોહમ અસ્મી ઇતિવૃત્તિ અખંડા, દીપ શિખાસો પરમ પ્રચંડા, આત્મ અનુભવ સુખસો પ્રકાશા, તવ ભવ મૂળ ભેદ બ્રહ્મ નાશા. આપણા વેદની ઘોષણા છે કે અહમ બ્રહ્માસ્મિ સોહમ અસ્મિ તત્વમસી પ્રજ્ઞાનમ બ્રહ્મ. આપણા વેદની ઘોષણા છે કે જે તમારા પ્રાણની અંદર શબ્દ ગાજી રહ્યો છે ને, એનું નિરંતર ચિંતવન થયું. આવી અડોલ વૃત્તિ કે એમાંથી વૃત્તિને ડગવાપણું જ નહીં, એમાંથી વૃત્તિ ડગતી જ નથી. હિરણ્યકશ્યપએ કેટલી કસોટી કરી પણ પ્રહલાદની વૃત્તિ ડગી જ નહીં. રાણાએ કેટલી કસોટી કરી પણ મીરાની વૃત્તિ ડગી જ નહીં. અડોલ વૃત્તિ, એમાં પછી શંકા કુશંકા જ નહીં, પછી બીજો કોઈ વિચાર જ નહીં. અને અડોલ વૃત્તિ રે તો પરમાત્મા એનું પલ પલ ધ્યાન રાખે છે. પરમાત્મા એનું પલે પલે ધ્યાન રાખે છે, અને ધ્યાન રાખે ને તોય રાખવા વાળું રાખે. 100 મણ લાકડા ખડકીને પ્રહલાદને બેહાડ્યો તો એનું રૂવાડું ન બેડું. આ ગજબ નહીં? 100 મણ લાકડા ખડકીને ફૈબાને એવું અભિમાન હતું કે મારી પાસે તો અગ્નિ મંત્ર છે, હું નહીં બળું. અગ્નિ મંત્ર હતું તોય બળી ગઈ હોલિકા, ને આ પ્રહલાદનું રૂવાડું ન બેડું. અગ્નિ મંત્ર હતા તોય બળી ગયા, અને આ પ્રહલાદનું રૂવાડું ન બેડું. આ ભજનનો પ્રતાપ તો તમે જોવો. આપણે ખાલી ઉતાણી આવે એટલે છાણા હળગાવી નાખવાના કે આવું કઈ સમજવાનું? આપણે બધાયને રંગે રમો બસ, પણ રંગાઈ ગયો પ્રહલાદ. આપણે બધાયને હજી વાર લાગે. બાકી ભક્તિના રંગે રંગાઈને જોવો, વાતો એની થાય છે. વાતો એની છે, અને કુદરત એનું પલે પલે ધ્યાન રાખે છે. વિચાર તો કરો, કુદરત એનું પલે પલે ધ્યાન રાખે, પણ એના થાય ને એનું જે ઈશ્વર ના થાય એનું પલ પલ ધ્યાન રાખે. તો દુનિયામાં હું કે ઈશ્વર ખોવાઈ ગયા છે, પરમાત્મા ખોવાઈ ગયા છે, પણ આપણને કઈક વિશ્વાસ તો હોવો જોઈએ ને. આપણને વિશ્વાસ તો હોવો જોઈએ ને. આ તો હું કરું એમ થાય, બસ ઈ જ અજ્ઞાનમાં આપણે આટા મારી રહ્યા છીએ. પણ આપણું કર્યું કાંઈ ન થાય, આપણા નાચ કરે ને એમ થાય. આપણી ઈચ્છાનું કાંઈ ન આવે. એટલે મેં કીધું છે કે મનમુખી મત બન, એક બાર સાહેબ સે કર લે પ્રીત, પલક કહે તો તમારો બેડો પાર થાય. એટલે આપણને આ મનુષ્ય જન્મની અંદર આવા મહાન સદગુરુ પરમાત્માનું ચરણ લીધું હોય તો એના ભજન ઉપર લાગી જવું જોઈએ. આ ભક્તિના માર્ગ તરફ આપણે વળવું જોઈએ, અને કુદરત જે કઈ આપે ને એમાં આપણે સંતોષ રાખવો જોઈએ. શાંતિપૂર્વક આપણો જે કઈ ધંધો નિર્માણ થયો હોય એ કરવો, પણ નીતિ ધર્મને ક્યારેય ભૂલવા નહીં, દયા ભાવને ક્યારેય ભૂલવો નહીં.
આપણે મૈત્રી ભાવ રાખવો, આડોશ પાડોશમાં સંપ રાખવો, કુટુંબની અંદર સંપ રાખવો, સગા વાલાની અંદર વાલપ રાખવી, ગ્રસ્થાશ્રમના ધર્મો, કોઈ આંગણે આવ્યું હોય તો ચાને ટાઈમે આવ્યો હોય તો ચા પાઈ, બટકું રોટલો ખાવાને ટાઈમે આવ્યો હોય તો બટકું રોટલો ખવડાવી, જે આપણે ખાતા હોય એ ખવડાવવી. બસ આવી બધી સમજણથી રહી અને આપણને આ મનુષ્યનો અવતાર મળ્યો છે તો ઈશ્વરનું ભજન કરી લેવું જોઈએ. હા, મનુષ્યનો અવતાર મળ્યો તો ઈશ્વરના ભજન ઉપર લાગી જવું જોઈએ. બાકી બીજા કોઈ દેહ કરીને થાય એવું ખરું? બીજો કોઈ દેહ કરીને ઈશ્વરનું ભજન થાય એમ ખરું? પછી કાંઈ થાય નહીં. એટલે મેં કીધું છે કે પલક કહે આળસમાં રહેશો નહીં, અવતાર ચાલ્યો જાશે પલમાં, મન માની કરીશમાં નહીતર મોંઘો પડશે તને આ મનુષ્યનો દેહ. આપણને આ મનુષ્યનો દેહ મળ્યો છે તો ઈશ્વરનું ભજન કરી લઈએ. એટલે મેં કીધું છે કે ભૂલવાડે તોય ભૂલીશમાં, ભલે ઘર ધંધે વળગાડે, દીના ભૂલા પછી 10 નો ઉજે ને આડી આવે અંધારી રાત. 84 ની રાત છે ને કાંઈ થાય એવું છે? યાતના ભોગવા વગરનો છૂટકો જ નથી. યાતનાઓ ભોગવા વગરનો છૂટકો જ નથી. એટલે જેને નામનું ચિંતન થયું, જેને સદગુરુ મહારાજ મળ્યા અને નામનું લક્ષ્ય આપ્યું ને, એને સોનાનો સૂરજ ઉગ્યો કહેવાય. અને જેને આ નામનું ચિંતન થયું, જેની અડોલ વૃત્તિ થઈ, એ અપરંપાર પદને પામે છે, અખંડ શાંતિના ધામને એ પામે છે. તો શાંતિ શેમાં છે? શાંતિ પદાર્થમાં નથી, શાંતિ પરમાત્માનું સ્વરૂપ છે. જો પદાર્થમાંથી જ શાંતિ મળતી હોય તો પુણ્યના બળે કરીને કેટલાય ને બંગલા, મોટર, ગાડી, આમ દામ ઠામ છે ને, તોય શાંતિ નથી. તોય શાંતિ નથી. તો આપણે વિચારવું જોઈએ કે શાંતિ છે એમાં. શાંતિ પદાર્થમાં નથી, શાંતિ પરમાત્માનું સ્વરૂપ છે. પરમાત્માના નામમાં જેનું ધ્યાન છે ને, એને જીવનમાં અખંડ શાંતિ છે. બાકી તો ઉધામાના જીવનો કોઈ પાર જ નથી. એક નિરાતનો શ્વાસ લેવાતો નથી. એટલે કીધું છે કે સાચો સાધુ સાધે નિત્ય સોહમ સ્વરૂપ સુજાણ. સાચો સાધુ સોહમ પદ પરમાત્માના નામની સાધના કરે છે અને ગુરુના વચનની અંદર એ દ્રઢ નિષ્ઠા બાંધે છે. સાચો સાધુ ગુરુ મહારાજના ચરણોની અંદર, એના વચનની અંદર દ્રઢ નિષ્ઠા બાંધે છે. એટલે વચને માર્યા મરી ગયા, વચને છોડ્યા રાજ, વચન વિચારીને જે ન રાયલા એના સુધરી ગયા છે કાજ. ઈ વચન સવાયો ધર્મ, ઈ પોતે જ છે કીર્તાર. બસ આવી બધી સમજણથી રહી અને ભજનના માર્ગ તરફ વળવું જોઈએ. આ સમજણ આપનાર, આ લક્ષ્ય બતાવનાર, આ ધ્યાન ગતિ આપનાર સદગુરુ મહારાજ છે. આપણા મનુષ્યના જન્મને સુધારનાર સદગુરુ મહારાજ છે. એટલે એનો જય જયકાર થાય છે, એટલે એની બલિહારી છે, એટલે આજે જગતની અંદર એના ગુણગાન ગવાય છે. માનવમાંથી દેવગતિમાં લઈ આવનારા સદગુરુ સંત જ છે. એટલે મેં કીધું છે કે પોતે તરે ને બીજાને તારે, શૂન્યમાંથી સર્જન કરે તેવા સોઈ પરમાત્માને સેવીએ, પલક કહે અવિશળ પદ ધારણ કર. એટલે એક સંતે કીધું છે કે નામ સે નામી મિલે.
તો સરળ ભાષામાં કહું તો નામ સિવાય આપણો ઉદ્ધાર તો નથી જ, કારણ કે 84 લાખના જંજાળા નામ જ કાપે છે ને. પણ ન્યાય એક મુખ્ય ભેદ છે. એકનો એક મંત્ર જરાય કામ નહીં કરે અને એકનો એક મંત્ર જોરદાર કામ કરશે. તો ઈ શું? ઈ કેવી રીતે? તો એનું તમને ઉદાહરણ આપું. આપણે પિસ્તોલ માંથી ગોળી કાઢવી, પછી હાથમાં લઈને આપણામાં જેટલી તાકાત હોય એટલી જોરથી સામે વાળા માણાને મારવી, એને કાંઈ અસર કરશે? આપણે હાથથી ગોળી મારશું તો એને કાંઈ અસર કરશે? પણ એની ઈ જ ગોળી જો પિસ્તોલમાં નાખીને ખાટકો દબાવજો, હાથમાં લીધેલ ગોળી ઈ જ ગોળી પિસ્તોલમાં નાખીને ખાટકો દબાવો, સામે વાળા માણાને આખે આખો તોડી નાખશે. બસ એવી જ રીતે જે તાકાત વાળા પુરુષો છે, ભજનાનંદી છે, પરમહંસને પામેલી હસ્તી છે ને, એને જો તમે ગુરુ મહારાજ કરશો ને તો તમે પરમહંસ બની જાઓ. નહીતર તો કબીર સાહેબ કે એવું થાય. કબીર સાહેબે કીધું છે કે એક ગુરુ એવા બીજા ગુરુ, ગુરુ 18 લાખ હુવારે. કબીર કે ગુરુ ગમ ન પાયો, કાન ફૂકી ફૂકીને મુવા. કબીર કે મારે ઈરેમાં રગ નથી જોવા, મારે ઈરેમાં રગ નથી જોવા. એટલે ચેતીને હાલો. આપણને આ મનુષ્યનો અવતાર મળ્યો ને એ દેવથી ને દુર્લભ છે. એને આ સંસારની હાય હાય કરીને બરબાદ નહીં કરો. અને આ ભક્તિ માર્ગ તો ખૂબ ઉજળો છે. ભક્તિ માર્ગ તો ખૂબ ઉજળો છે. તો એ કેવી રીતથી? આપણે આ સંસારની અંદર ગમે ત્યાં જન્મ લીધો હોય, નાનેથી આપણે મોટા થઈને કમાવા લાયક બની જાય ને, પછી આપણો બધાયનો શું દોર હોય? અટાણે બધાયનો એક જ દોર છે ને કે ખૂબ ધન કમાઈ લેવું, ખૂબ કમાઈ લેવું. પણ ખૂબ ધન કમાઈ નહીં, પછી આપણામાં શું છુપાયેલું છે? આપણે બહુ ધન કમાઈ લઈએ પછી આપણને શું હોય કે ખૂબ આબરૂ મેળવી લઉં, હું સમાજમાં મોટો માણસ થઈ જાઉં, હું જગતમાં મોટો માણસ થઈ જાઉં. એવું બધાયના ગર્ભમાં સમાયેલું છે ને, બધાયના ગર્ભમાં સમાયેલું છે. તો એનું એક બાપા ઉદાહરણ આપતા કે ગામની અંદર એક ડોશીમાં રહેતા. ગામની અંદર ડોશીમાં રહેતા હતા. એટલે ઈ ડોશીમાએ કમાઈ અને ધીરે ધીરે બચત કરીને એક હોનાની વીંટી બનાવી હતી. ઈ હોનાની વીંટી બનાવીને આમ આંગળીમાં પહેરી. એટલે ઈ જોઈને એને એમ થયું કે હું તો ખૂબ કમાણી છું, મારે આ જગતને બતાવવું છે. એટલે જે હાથમાં એને વીંટી પહેરી હતી ને, એ આડોશ પાડોશમાં જઈને ઈ જ હાથ ઊંચો કરીને કે બેન મારા ઘરે ચા પીવા આવજો, એ બાપા મારા ઘરે ચા પીવા આવજો. આમ વીંટી વાળો હાથ ઊંચો કરીને એને કયેક ને નોતરા આપ્યા ચાના, કયેક ઘરે ચા પીવા બોલાવ્યા, પણ કોઈએ એની વીંટી ભાળી નહીં. એટલે ડોશી માને એમ થયું કે આ તો મેં કેટલી ખાંડ ગાળી ને કોઈએ મારી વીંટીના વખાણ ન કર્યા. હવે મારે કાંઈક તો એવું કરવું પડશે કે આખું જગત મારી વીંટી ભાળે.
પછી અંતે એને એવું કર્યું, એની ઝૂંપડીમાં જઈને એક ખૂણામાં આગ લગાડી અને આખું ઝૂંપડું બાળ્યું એના. પછી બહાર આવીને જોર જોરથી મંડા રાયડું નાખવા કે એ દોડો દોડો મારું ઝૂંપડું હળગું. ઝૂંપડું તો હજી જાજુ નહોતું હળગું, પણ લોકોને આવતા વાર લાગી ને એટલે આખું ઝૂંપડું બળીને ભસ્મ થઈ ગયું, ખાક થઈ ગયું આખું ઝૂંપડું. પછી બધાય માણા ભેગા થયા ને બધાય પૂછવા લાગ્યા કે અરે ડોશી આ ઝૂંપડી કેમ કરતા હળગી? બધાય પૂછવા લાગ્યા કે ઝૂંપડી કેમ હળગી? પછી એને જે વીટી વાળો હાથ હતો ને ઊંચો કરીને કીધું કે જો આ દીવો હતો ને ઓલા ખૂણામાં આડો પડી ગયો એટલે મારું ઝૂંપડું હળગું. એને હાથ ઊંચો કરીને કર્યો ને તે બાજુમાં ડોશીમાં હતા ને ઈ ભાળી ગયા એની વીટીને. એટલે એને એમ કીધું કે અરે ઉઝમ, ઈ તો ઠીક, આ ઝૂંપડું તો હળગું, પણ આ તે વીટી કેદી કરાવી? એટલે ડોશીમાં કે અરે ઓતી, આ તે પેલા કીધું હોત ને તો મારે ઝૂંપડું નો બાળવું પડત. આ તે પેલા કીધું હોત તો મારું ઝૂંપડું નો બાળવું પડત. એમ સંતો મહાપુરુષો કહે છે આપણને, રાયડું નાખી નાખીને કહે છે કે અમે કઈ કમાના છીએ, ઈ તમે જોવો, જાણો અને તમારા જીવનમાં ઉતારો. સંતો આપણને કહે છે કે અમે કઈ કમાણા છીએ, ઈ તમે જોવો, ઈ તમે જાણો અને તમારા જીવનમાં ઉતારો. એટલે હું કહું છું, પલક કહે મમતાને માર, માયાને મૂકી દે અને સત્યને સમજ. હવે સાંભળજો, મીરા ભગવાનનું સરનામું બતાવે છે એની નણંદને. એટલે કહે છે કે મને એવા સદગુરુ મળ્યા કે એને એવી એક જુગતી બતાવી કે બ્રહ્મની હારે, પરિબ્રહ્મ પરમાત્માની હારે મારો સંબંધ બાંધી દીધો. બ્રહ્મની હારે સંબંધ બાંધવાની જુગતી છે, તો એ જુગતી શું છે? એટલે હું કહું છું કે શાન આપી એને શિરોધર કર, સુરતામાં ચડાવીને અખંડ જ્યોત જગાવ. પલક કહે લઈ લ્યો આ જુગતી તમે, આ જુગતી તમે જાણી લ્યો. તો બ્રહ્મની હારે સંબંધ બાંધવાની જુગતી છે કે જુગતી તમે જાણી લેજો. મેળવો વચનથી એક તાર, વચન રૂપી દોરમાં સુરતાને સાધો તો મટી જાય જમડાનો માર. આ જુગતી માં છે મુક્તિ. અજંપા જાપના સ્મરણ કરી લ્યો, આ જુગતી માં છે મુક્તિ. અમાસ એકમ ને બીજ બાપજી, પૂરી કળા તારી પૂનમપતિ. કહે ગુરુ નાનક, નાના હોકર 16 વાલ પર એક રતી. આ જુગતી છે, બ્રહ્મની હારે સંબંધ બાંધવાની જુગતી છે. સદગુરુએ મને આવી જુગતી બતાવી, વર તો રૂડાને દીધી. ગુરુ મહારાજે આવી જુગતી મને કીધી, વર તો રૂડાને દીધી. આપણી સુરતાને માટે રૂડામાં રૂડો વર હોય તો એ પરબ્રહ્મ સ્વામી છે. આપણી સુરતાને માટે રૂડામાં રૂડો વર હોય તો એ પરિબ્રહ્મ સ્વામી છે. વરવા જેવો જો રૂડામાં રૂડો વર હોય ને તો એ આ સ્વામી છે. કોઈ દી દુખી જ ન થાય એવો આ સદ્ધર સ્વામી છે.
આપણે કહીને કે દીકરીને વર ઘર બહુ હારા મળી ગયા, કાયમ બિચારી સુખી, કાયમનો આનંદ. પણ એવી જ રીતે આને વરી જાવી જોઈએ, આને વરી જાવી જોઈએ. જો આને વરી જાય તો સદ્ધર સ્વામી એવો છે કે શ્રીમંતાઈની તો વાત જ જવા દો. સદ્ધર સ્વામી એવો છે કે શ્રીમંતાઈની તો વાત જ જવા દો. બધી પ્રકારના ટોપલા હારવાનું બંધ થઈ જાય ને એવો આ સ્વામી છે, એવો આ સ્વામી છે. એટલે ગુરુએ મને જુગતી કીધી, વર તો રૂડાને દીધી. કુળ સજની સારું જોયું, જોતા મારા દેહનું દુખડું ખોયું. કુળ સજની સારું જોયું, જોતા મારા દેહનું દુખડું ખોયું. કે બેન હજી તો સ્વામી નહોતા મળ્યા, પણ એનું મેં કુળ જોયું ને ત્યાં તો મને આનંદ માંડ્યો આવવા. આપણે દીકરીને વરાવવી હોય તો છોકરો જોઈ, એનું કુટુંબ જોઈ, એનું કુળ જોઈ, કુટુંબ કેવું છે આ બધું આપણે જોઈ ને. પણ આનું તો કુળ જોતા જ મારો ત્રિવિધિના તાપ ઠરી ગયા. કુળ સજની સારું જોયું. તો ભગવાનનું કુળ કયું છે કે જે કુળમાં પગ મૂકતાની સાથે જ આપણને આનંદની લહેરું થાય? ભગવાનનું કુળ કયું છે કે એના કુળમાં પગ મૂકતા જ આપણા જીવનની અંદર આનંદની લહેરું થાય? દયા છે, વિચાર છે, વિવેક છે, વૈરાગ્ય છે, જ્ઞાન છે, શ્રદ્ધા છે, વિશ્વાસ છે, ઇન્દ્રિયોના નિગ્રહ છે. આ બધું ભગવાનનું કુળ છે. અને ઈર્ષ્યા છે, અદેખાઈ છે, હું છે, મારું છે, નિંદા છે, આ બધું રાક્ષસનું કુળ છે. એટલે કીધું કે કુળ સજની સારું જોયું. કુળ જોતા જ મને આનંદનો કોઈ પાર જ ન રહ્યો. કુળની અંદર પગ મૂકતા જ મને આનંદ માંડ્યો આવવા. કુળ સજની સારું જોયું, જોતા મારા દેહનું દુખડું ખોયું. ગુરુએ એવું મુહૂર્ત સારું લીધું કે પરિબ્રહ્મની હારે મારું સગપણ કર્યું. પરિબ્રહ્મની હારે મારું સગપણ કર્યું. તો આપણા જીવનમાં ઊંચામાં ઊંચું મુહૂર્ત કયું છે? આપણે ઊંચામાં ઊંચું મુહૂર્ત, સારામાં સારો સમય, સારામાં સારી પળ ઈ માનજો કે જેદી તમને સદગુરુ મહારાજ મળ્યા. નામની ઓળખાણ બતાવી ને ઈ આપણા જીવનની અંદર ઊંચામાં ઊંચું મુહૂર્ત છે, હારામાં હારી પળ છે. ગુરુએ મુહૂર્ત સારું લીધું, પરિબ્રહ્મની હારે મારું સગપણ કર્યું. સદગુરુ મહારાજ મળ્યા ને તેથી જ આપણો સાચો જન્મ દિવસ થયો છે. ગુરુ મહારાજ મળ્યા તેથી જ આપણો સાચો જન્મ દિવસ થયો. બાકી ત્યાં સુધી તો માયા રૂપી ઓરના પછેડામાં આપણે હતા. સદગુરુ મળ્યા એટલે એને આપણને માયા રૂપી ઓરના પછેડામાંથી બારા કાઢી દીધા. એને દીક્ષા જન્મ કહેવાય છે, એને દીક્ષા જન્મ કહેવાય. બાકી આ માના કોઠેથી જન્મ થયો ઈ તો આ દેહનો જન્મ દિવસ છે ને. અને સદગુરુના ચરણે થયો ઈ દીક્ષા જન્મ છે, ઈ જ આપણો સાચો જન્મ દિવસ છે. માયા રૂપી ઓરના પછેડામાંથી આપણે બારા નીકળ્યા ઈ જ દીક્ષા જન્મ કહેવાય છે. અને આ દેહ કરીને જન્મ લીધા પછી જો આપણે આ માયા રૂપી ઓરના પછેડામાંથી બારા ન નીકળી શકવી ને તો આ જન્મો જન્મ યાતનાઓ ભોગવા જ કરવી પડે છે.
અને આમાંથી છોડાવનાર આવા સદગુરુ સંત છે. એટલે કીધું કે ગુરુએ એવું મુહૂર્ત સારું લીધું કે પરિબ્રહ્મની હારે મારું સગપણ કર્યું. આપણી સુરતાને નામની હારે જોડી દીધી. નામની સાથે સુરતાને સંબંધમાં જોડી દીધી. એને બ્રહ્મ સંબંધ કહેવાય છે. અને આ બ્રહ્મ સંબંધનો નાતો એક જન્મનો નથી, આ તો જન્મો જન્મનો નાતો છે. આ બ્રહ્મ સંબંધ એક જન્મનો સંબંધ નથી, આ તો જન્મો જન્મનો સંબંધ છે. અને જન્મો જન્મનો સંબંધ હોય તો જ આ સત્સંગી ભાઈલા એકબીજાને મળે ને. બાકી કાંઈ નાતે નેડે નહીં, ક્યાંના ક્યાંય જન્મેલા કુટુંબના સભ્યો એકતાથી ન રહી શકતા હોય, અને આ ક્યાંના ક્યાંય જન્મેલા કોઈની કઈ જ્ઞાતિ, અને આ ભાવ પ્રેમથી એકતા સધાઈ ગઈ. આ ભાવ પ્રેમથી એકતા સધાઈ ગઈ. તો આ શું છે? આ બ્રહ્મનો નાતો છે, આ પ્રેમનો નાતો છે ને. આ બ્રહ્મનો નાતો છે. એટલે આપણને એકબીજાને જોઈને આનંદના ઉભરા આવે છે. એટલે ગુરુએ એવું મુહૂર્ત સારું લીધું કે પરિબ્રહ્મની હારે મારું સગપણ કર્યું. ગુરુ મહારાજની આપણી માથે અનહદ દયા થઈ છે. ગુરુ મહારાજની આપણી માથે અનહદ દયા થઈ છે. કે આપણી સુરતાને પરમાત્માની હારે સંબંધમાં બાંધી દીધી. ઈ સદગુરુની મોટામાં મોટી દયા છે. એટલે મીરાની નણંદ છે, એ મીરાને પ્રશ્ન કરે છે કે બેન, મને પ્રશ્ન થાય કે આ તમારું સાસરિયું આવ્યું છે ક્યાં? તમારો ભગવાન રહે છે ક્યાં? તમારો આ ધણી રહે છે ક્યાં? ક્યાં તમારું સાસરું આવ્યું? એટલે મીરા કહે કે બેન, ઈ કહું કે સુનમાં સાસરિયું મારું, મને મૈયરિયું લાગે છે ખારું. મારા પિયુજીનો સત્સંગ ઊંડો, મને હવે મૈયરિયો લાગે છે ભૂંડો. આ સુન ગામમાં મારું સાસરું આવ્યું છે. તો એ સુન કોને કીધું? તો આ સંતો મહાપુરુષો આપણામાં પ્રાણ હાલે છે ને, એને ચોથું સહજ સુન કહે છે. ચોથું સહજ સુન કહે છે. આ સુનનગરમાં સાસરિયું મારું. આપણે એમ કહીને કે તારા ઘટમાં ભગવાન, તારા ઘટમાં ભગવાન. તો આ ઘટમાં ક્યાં છે? અને પેલા તો ઘટ કોને કીધું? તારા ઘટમાં ભગવાન. જો આ હાડ માસમાં હાંડલામાં ભગવાન રહેતા હોય, હાડ માસના હાંડલામાં ભગવાન રહેતા હોય, તો તમને આવી દુર્ગંધ વાળી વસ્તુ હોય ત્યાં ઉભું રહેવાનું મન થાય છે? તો આ દેહ એટલે હાડ માસનું હાંડલું જ છે ને. આમાં શું છે બીજું? રોમે રોમે રુધિર જ ભર્યું છે ને. તો આમાં ભગવાનને રહેવું ગમતું હશે? આ ઘટમાં ભગવાન, ઘટમાં ભગવાન, પણ આ દેહમાં ક્યાં છે? એટલે સંતો એમ કહે છે, આપણા પ્રાણને ઘટ કહે છે. આપણામાં પ્રાણ છે, ઈ આ દેહ નગરીની અંદર એનો હવાઈ મહેલ છે. ઈ હવાઈ મહેલની અંદર પરમાત્માનો વાસો છે, ન્યા પરમાત્મા રહે છે. ઈ પરમાત્માનો હવાઈ મહેલ છે, ન્યા એનો વાસો છે. એટલે કીધું છે કે સહજ સુનકી માઈ, પ્રેમ અંશ કા વાસા, નિરાધાર નિર્ગુણ એના કોઈ દી નો હોય નાસા.
પણ કરમ ધરમ કો છોડ દે, કર સદગુરુ કી સેવ. શાન બતાવી એને શિરોધર કર, પછી અવળ નહીં બીજો કોઈ દેવ. શાન બતાવી એને શિરોધર કર, શાન સમજી લે સદગુરુ કેરી, પછી અવળ નહીં બીજો કોઈ દેવ. આ સહજ સુનકી માય પ્રેમ અંશ કા વાસા. તમારા પ્રાણની અંદર પ્રાણનો પ્રાણ શબ્દ બિરાજે છે ને, એની ઓળખાણ કરી લ્યો. એટલે કીધું કે સુનમાં સાસરિયું મારું. એટલે કીધું કે સુનમાં સાસરિયું મારું. આ મીરા ભગવાનનું સરનામું બતાવે છે. સુનમાં સાસરિયું મારું, મને મૈયરિયું લાગે છે ખારું. મને માયાનું મૈયરિયું હવે ખારું લાગે છે. મને વિષયો તુચ્છ લાગે છે. પેલા મને માયાનું મૈયરિયું હારું લાગતું હતું, મને વિષયો વાલા લાગતા હતા. પણ હવે આ સ્વામીનું સુખ મળ્યા પછી, આ સાસરિયા સ્વામી મળ્યા પછી હવે મને માયાનું મૈયરિયું ખારું લાગે છે. મને વિષયોના સુખ તણખલા જેવા લાગે છે. બેન, તમે એમ કયો કે તું રાજમાં રે, રાજના સુખ ભોગવ, ખા પી પેર ઓઢ, આનંદ કર. પણ એ બધી વાત તમારી સાચી, પણ આ સુખની આગળ ઈ સુખ મને તણખલા જેવું લાગે છે. એટલે કીધું, અલખ કે અમલ પર ચડે યોગીઓ, જણાએ તરણ સમ જગત બાદશાહી. અલખનું અમલ જેણે પીધું છે ને, એને જગતની બાદશાહી તણખલા જેવી લાગે છે. કે હવે હું શું કરું? માયાનું મૈયરિયું મને લાગે ખારું, મારા પિયુજીનો સત્સંગ ઊંડો, મને મૈયરિયો લાગે છે ભૂંડો. હવે મને ભોગ વિલાસો ગમતા નથી. મારા સદગુરુ મહારાજ રોહિદાસ બાપાની કૃપાથી મને હવે પરમાત્માના ધ્યાન સિવાય બીજું કાંઈ કરવું ગમતું નથી. બીજું કાંઈ કરવું ગમતું નથી. મારા પિયુજીનો સત્સંગ ઊંડો, મને મૈયરિયો લાગે છે ભૂંડો. મારા પિયુજીનો એવો મને સમાગમ થયો અને એવું મને ભેદી જ્ઞાન પ્રાપ્ત થયું કે હવે મને રોષક વાતોમાં રસ જ નથી પડતો. રોષક વાતોમાં મને રસ જ નથી પડતો. કારણ કે પહેલેથી જ હતા, ઘીના શીરા ખાવાના એવાયા થઈ ગયા હોય, પછી એને કુરકુરિયામાં મજા આવે? પહેલેથી જ હતા, ઘીના શીરા ખાધા હોય, એને કુરકુરિયા ગમે? એમ આપણને રોષક વાતો ગમે? કારણ કે આપણા સદગુરુ મહારાજ મહાપુરુષો એ પહેલેથી જ આપણને ગીર ગાયના ઘીના શીરા ખવડાવ્યા છે. એટલે આપણને રોષક વાતો ગમે નહીં. એટલે મારા પિયુજીનો સત્સંગ ઊંડો, મને મૈયરિયો લાગે છે ભૂંડો. હવે મને રોષક વાતોમાં કઈ ધ્યાન જ નથી પડતું. ગુરુજીએ મને એવી જુગતી કીધી કે વડ તો રૂડાને દીધી. વળી સાસરીએ અમારે નળંદે હોય, જેઠાણીએ હોય, પણ મોઢા મરડે એવી ન હોય. કેવી હોય કે આ સાસરીએ સુરતા જેઠાણી સારી, નૂરતા નળંદ હે હમારી. સુખમણાની સેજુ રૂડી, હવે મેં પહેરી છે અમર ચૂડી. સુરતા જેઠાણી સારી, નૂરતા નળન હે હમારી. સુખમણાની સેજુ રૂડી, હવે મેં પહેરી છે અમર ચૂડી. સુરતા ઘરમાં પેલી આવી એટલે ઈ જેઠાણી, પછી અમે આવ્યા અને ત્યાં તો નિશાન રૂપી નળંદ ઘરમાં હતી જ. બેયના સંગથી મને સુખમણાની સેજ પ્રાપ્ત થઈ.
અને ઈ સુખમણાની સેજમાં મારા પરમાત્માનું મળવું થયું. સુખમણાની સેજુ રૂડી મેં પહેરી છે અમર ચૂડી. સુરતા જેઠાણી સારી નૂરતા નળન હે હમારી. નૂરત નિશાનમાં સુરતા રાખતા આ સુખમણાની પળ આવી. સુખમણાની પળ સંતો કોને કહે છે? કે જે સુરતા શબ્દમય બને એને સુખમણાની પળ કહે છે. જેને જેને ઠાકર મળ્યા, જેને જેને પરમાત્મા મળ્યા ને એને આ સુખમણાની પળમાં મળ્યા છે, આ સુખમણાની સેજમાં મળ્યા છે. સુખમણાની સેજુ રૂડી એનું નામ જ સુખમણા. દુખમણા મટાડે ને એવી આ સુખમણા છે. જો તમારે દુખમણા મટાડવી હોય ને તો આ સુખમણાની પળને હાસિલ કરી લેવી. જે સુરતા શબ્દમય બને એને સંતો સુખમણાની પળ કહે છે. સુખમણાની સેજુ રૂડી સહજ રીતે કહી તો આપણી સુરતા નામમાં સમાણીને નામનું ચિંતવન થયું એને સુખમણાની પળ કહેવાય. સુખમણાની સેજુ રૂડી મેં પહેરી છે અમર ચૂડી. જેને નિરંતર નામનું ચિંતવન થયું ને એને અમર ચૂડી પહેરી લીધી છે. એને સ્વામીનો અમર ચૂડલો જ પહેરી લીધો છે. અમર ચૂડો મારા હાથમાં મેર કરી સદગુરુ દીન દયાળુ અનાદિ નામ પારસ મણી. શ્વાસોશ્વાસના ધ્યાનમાં લોભ બનાવ્યા છે હવે અમને એમ સમાન. દીન દયાળુ અનાદિ નામ પારસ મણી. નામનું ચિંતવન થયું ને એને આ અમર ચૂડી પહેરી લીધી છે. હવે આ ચૂડલો કોઈ દી ભાંગવા પણો જ નહીં. કારણ કે આ સ્વામીનું ચરણ મળ્યું છે ને. અજર અમર સદગુરુ મળ્યા છે. અજર અમર સદગુરુ પરમાત્મા સ્વામીનું ચરણ મળ્યું છે. હવે આ ચૂડલો કોઈ દી ભાંગવા પણો જ નહીં. એટલે સુખમણાની સેજુ રૂડી મેં પહેરી છે અમર ચૂડી. હવે આણલાનો વાળીએ પાછા પગલાનો ભરીએ. મારી પ્રીતિ પૂર્વેની જાગી એટલે મારા ચિતડામાં ચટકી લાગી. મારી પ્રીતિ પૂર્વેની જાગી એટલે મારા ચિતડામાં ચટકી લાગી. હવે આના પર્યાણા મારા મટી ગયા. ઘડીક મન ઈશ્વરમાં, ઘડીક મન માયામાં. ઈ સીધા દ્વૈત જ મટી ગયું. એક તાર લાગી ગયું. સરળ ભાષામાં કહીને તો જન્મ અને મરણ મટી ગયું. આવન જાવન કા મટા અંતરા ઓ પરવાના પાયા. મેરામ સાહેબ સદગુરુ ચરણે હવે નવી નકલમાં નો આવું. હવે નવી નકલમાં નો આવું. આ પાકો પરવાનો મળી ગયો. આણલાનો વાળીએ પાછા પગલાનો ભરીએ. આ સીધા દ્વૈત જ મટી ગયું. એક લક્ષ્ય થઈ ગયું. આવન જાવન મટી ગયું. જન્મ મરણ મટી ગયું. એક સ્થિતિ પ્રાપ્ત થઈ ગઈ. એટલે આણલાનો વાળીએ પાછા પગલાનો ભરીએ. મારી પ્રીતિ પૂર્વેની જાગી એટલે મારા ચિતડામાં ચટકી લાગી. જો પૂર્વ જન્મની કમાઈ હોય ને તો જ આ ભાવ જાગ્યો. આપણા જીવને પૂર્વ જન્મની કઈ કમાણી હશે એટલે આપણને આ ભાવ પ્રેમ જાગે છે. બાકી મહાન સંત જેના દર્શન કરીને દોષ ટળે, જેના દર્શન કરીને દુઃખ જાય, એવા સંતોનું મળવું થાય ને. પણ એમાં જો જિજ્ઞાસુ હોય, જે કમાઈ વાળા હોય ને એને ભાવ જાગે. જે ઈ ખાતાના અંશ હોય, પૂર્વ જન્મની કમાણી હોય ને એને આ ભાવ પ્રેમની જાગૃતિઓ થાય છે.
બાકી સાંભળવા છતાંય ભાવ નો જાગે, સાંભળવા છતાંય ભાવ નો જાગે. આ તો આપણી પૂર્વ જન્મની કઈ કમાઈ હોય ને તો થાય. તમે જંગલમાં જઈને મોરલી મંડો વગાડવા તો મૃગલો કાન માંડશે, બાકી બીજા કોઈ પશુઓને તો ખબર નહીં હોય, મૃગલો કાન માંડે. એમ જે કમાઈ વાળા છે ને ઈ મહાપુરુષના શબ્દોમાં કાન માંડે છે. એને આ મહાપુરુષની વાત ખજીને બેહે છે, એને આ જ્ઞાન ખજીને બેહે છે કે જે કઈક કમાઈ વાળા છે, પૂર્વ જન્મની કમાઈ હોય એને જ આ ભાવ થાય. એટલે પ્રીતિ પૂર્વેની જાગી, એટલે મારા ચિતડામાં ચટકી લાગી. ઈ આપે અલખ અવિનાશી, હું છું એના ચરણની દાસી. બાઈ મીરાના ગિરધર સ્વામી, ગોપી આનંદ સુખડા. ઈ આપે અલખ અવિનાશી, હું છું એના ચરણની દાસી. હું પરમાત્માના ચરણની દાસી છું. બાઈ મીરાને ગિરધર સ્વામી પરમાત્મા મળ્યા ને એટલે આ ગોપી અખંડ સુખના ધામને પામી ગઈ. સદગુરુ પરમાત્મા મળ્યા એટલે આ ગોપી અખંડ સુખના ધામને પામી ગઈ. એટલે એની નળંદ કહે છે કે હે બેન, હવે મારો ભાઈ માને તોય ભલે, મારી માં માને તોય ભલે, અને નો માને ને તોય ભલે. હવે મારે સાસરીએ જાવું નથી ને મારે પિયરીએ જાવું નથી. મારે તો આ શેષ જીવન ક્ષેત્ર આ સંન્યાસ લઈ અને તારા ચરણોમાં આ જીવનને ગાળી લેવું છે. મીરા કહે કે બેન, તારો જેવો ભાવ. જોવો, આટલો એ સંતનો સમાગમ થયો ને એટલે તરત એના પટંતરો દેખાણા. એટલે કીધું છે કે એક ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સંગત સંત કી હરે કોટી અપરાધ. એટલે મેં કીધું છે કે તારી વીરતાને તું વમંડળે ચડાવીને કાયર મત બન. બસ ગુરુ મહારાજના ચરણો છે પ્રેમ મત હટાવ. પલક કહે સંકટ દેખી તારું નૂર મત ગુમાવ. એક થોડામાં થોડો જો સંતોનો સમાગમ થાય ને તો મોટા અપરાધમાંથી બચાવી લે છે, મોટા અપરાધમાંથી બચાવી લે છે. એટલે આપણી કઈક પૂર્વ જન્મની કમાઈ હશે અને આપણે ઈ ખાતાના અંશ હશું. એટલે આ સુખરામ બાપા વખતથી આમને આપણી આ ગત ગંગાને સત્સંગનો લાભ મળે છે અને અત્યારે આપણે આ લાભ લઈ રહ્યા છીએ અને આગળ પણ આ લાભ મળતો જ રહેશે. ઈ એની કૃપા છે, એની દયા છે, એની કરુણા છે ને કરુણાની વાદળી દરેક મહાપુરુષોની વરસી ગઈ છે, દરેક મહાપુરુષોની વરસી રહી છે. એટલે આપણે ઈ ભાવમાં, ઈ પ્રેમમાં, ઈ રેણીમાં કાયમને માટે રહેવાનું છે. અને જગત જે કરે ઈ, અને જગતમાં જે સમય હાલતો હોય ભલે હાલે, પણ આપણા સુખરામ બાપાએ આપણી માટે સતયુગ થાપ્યો છે, સતયુગની સ્થાપના કરી છે. એટલે ઈ ભાવમાં, ઈ રેણીમાં, ઈ પ્રેમમાં આપણે કાયમને માટે રહેવાનું છે. અને આપણને જે આનંદ લેવડાવે છે એ આપણે હળી મળીને આનંદ લેવાનો છે. એમાં જ આપણું પરમ કલ્યાણ છે. આ પંચોરા યુગની અંદર, આ ભૌતિકવાદની અંદર, આ ભૌતિકવાદને તુચ્છ ગણી અને સદગુરુના ભજનને મુખ્ય ગણી જ્યાં જ્યાં સંત મેળાવડો હોય, આ સત્સંગ સભા હોય, આ પ્રવૃત્તિમય યુગની અંદર તમે બધા દોડી દોડીને આવો છો તો એ સુખરામ બાપાની કૃપા માનજો. સુખરામ બાપાની કૃપા માનજો. અને જેટલા આપણે સદગુરુના ગુણ ગાવું અને જેટલું એનું ભજન કરશું અને એના ગુણ સાંભળશું ને એટલો જ આપણો આધ્યાત્મિક માર્ગની અંદર ઉન્નતિ થાય અને મિથ્યા સંકલ્પ વિકલ્પના ઘાટો ટળે છે.
અને એક નામનો નિશ્ચય થાય છે. એક નામનો નિશ્ચય જેને થયો છે ને ઈ હંસ ખાટી જાય છે. એટલે ધન્યવાદ છે આવા સંતોને, ધન્યવાદ છે આપણી આખી ગત ગંગાને કે આ ભજનની કમાઈ કરીને પોતપોતાના માટે જેટલી કમાઈ કરશું એટલો આપણને જરૂર લાભ થાય. બાકી મારો નાથ સાસ્યા સોનામાંથી નહીં જવા દે. માટે કલ્પનાના ઘાટો ટાળી, કલ્પનાના ઘાટોને બંધ કરી અને નામને નેડે વળગી જાવું, બસ આજ મુખ્ય વાત છે અને આજ સમજી લીધા જેવું છે. એટલા માટે હું કહું છું કે શિરદર શ્યામ મત કર, પલક કહે દેર મત કર. બોલીએ સદગુરુ મહારાજની જય.